સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના દાવાઓની પોલ ખુલી રહી છે। શહેરના એક બે નહીં પણ તમામ 7 વોર્ડના રહીશો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં થરાદની જનતા આજે ગંદા પાણી અને બિસ્માર રસ્તાઓ વચ્ચે જીવવા મજબૂર બની છે। ખાસ કરીને વોર્ડ નંબર 4માં વસતા વાલ્મીકી સમાજના લોકોની સ્થિતિ અત્યંત દયનીય છે। અહીં વિકાસના નામે માત્ર શૂન્ય જોવા મળી રહ્યો છે। ન પીવાનું શુદ્ધ પાણી, ન વીજળીની કનેક્ટિવિટી કે ન પાકા રસ્તાઓ। ગરીબ પરિવારો માટે સરકારની મકાન સહાય યોજનાઓ પણ કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। શહેરીજનોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર મતદાન વખતે જ વચનો આપવા આવે છે અને જીત્યા પછી મોઢું પણ બતાવવા આવતા નથી। ગટરો ઉભરાતી હોવાથી રોગચાળાનો ભય ફેલાયો છે અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। જનતામાં ફેલાયેલો આ રોષ આગામી ચૂંટણીમાં નેતાઓને ભારે પડી શકે છે। 15 વર્ષથી કીધું છે કે તમે આ નાળો નાખી આપો। હજી સુધી કોઈ ભાજપવાળા છે મોટી ખાલી વચનો આપે છે, ખાલી ભાજપવાળા નથી કોઈનું કોઈ ભલું કાંટો આ નોમ લેવા નહીં, પણ ત્યાં સુધી તમારે નોમ લેવા પડે, પણ જવા દેવા જે છે બરોબર। હવે બીજું કે ભાજપવાળા આવશે, કોંગ્રેસવાળા જેવું વિચારી આવું પગ મેળવ્યું સાહેબ। બીજું એટલું મારું કેવું છે સાહેબ કે આટલે છે આગળ નાકા ઉપર પગ જોઈ વિચારી મેળવ્યું। ભાજપવાળા કોંગ્રેસવાળા બેન કહું છું બરાબર। સમાચાર તો સાહેબ એટલું બધું છે કે એક તો અમારી ગટર છે એ 12 મહિનાથી ઉભરાય છે, કોઈ આવતું નથી। આના અમારે અહીંયા ચૂંટાયેલા કોણ છે એ જ અમને ખબર નથી પહેલે પ્રથમ તો। પછી બીજો આ અમારા ઘણા ખાડો કરીને મિલ્યો છે 1.5 મહિનાથી, 3 વાર આ ખાડો ખોદ્યો તો હજી પાણીનો નિકાલ થતો નથી। આ પીવાના પાણીની લાઈન છે, એની અંદર હજી કોઈ આવતું નથી। આવે છે ને રિપેર કરીને જતા રહે। અને રાતે તો અહીં તમે જોવો ને તો પાણીથી બેનું પાણી ભરીને આવવું ને તો તકલીફ થાય છે, હેડાતું નથી, એટલી બધી ગટરા ઉભરાય છે। ગળી શેરીની અંદર અમારા વિસ્તારની અંદર વાલ્મીકી સમાજમાં સાહેબ ગંદી બહુ રહે છે। કોઈ અમારો કોઈ અભળતું છે નહીં, કોઈ કર્મચારી કોઈ સાહેબ કે વોટ લેવાના આવતા હોય ને કે હવે અમને આટલા વોટ તમે કરી આપજો ને મને આટલા વોટ આપજો સાહેબ, તો એ લોકોને અમને કહેવાથી અમે વોટિંગે કરીએ છીએ સાહેબ। પણ અમારી છેડે જાતા અમારી કોઈ અરજ અભળતું નથી। તો સાહેબ મહેરબાની કરીને આટલી મારી વિનંતી છે કે વોર્ડ નંબર 4માં વાલ્મીકી સમાજની અંદર એટલી પરિસ્થિતિ ખરાબ છે કે સાહેબ રહેવા ઝૂંપડું પણ નથી। 2 વર્ષથી આવી રીતનો રોડ તૂટેલો છે, કોઈ રિપેર કરવા આવતા નથી। ક્યારેય નગરપાલિકાને કહીએ છીએ તો કોઈ માનતું નથી, આવે ત્યારે રેતને કપચી લઈને આવે છે અને સિમેન્ટ તો લાવતા જ નથી। રાતે 12 વાગે આવે અને રાતના 12 વાગે આવે। વચ્ચે ડામરના સાંધા માર્યા હતા, અહીંયા કોઈએ સાંધો ડામરનો માર્યો નહોતો। અહીંયા ગાડીઓ સ્પીડથી ચાલવાથી ડાયરેક્ટ કપચી ઉડીને દુકાનની અંદર આવે છે। કોઈ વાર પગે લાગે, કોઈ વાર માથામાં લાગે, આવી રીતની કપચી લાગી રહી છે। ચીફ ઓફિસરને રજૂઆત કરી નગરપાલિકામાં 1-2 વાર કહીને આવ્યા હતા, કોઈ આવતું નથી।